મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે, જેમાં દર 4 મહિને તમને 2000 રૂપિયાનો હપ્તો મળવાપાત્ર હોય છે. જો તમને નથી મળતો તો મિત્રો બે કારણ હોઈ શકે. એક તો તમારું જે કેવાયસી છે એ ન થઈ હોય, અથવા તો આધાર કાર્ડ તમે અપડેટ કરાવેલું હોય અને ત્યાર પછી તમારું જે આ પીએમ કિસાનનું એકાઉન્ટ છે એમાં અપડેટ ન કર્યું હોય, તો મિત્રો અહીં તમને હપ્તો છે એ ન મળી શકે. અથવા તો તમારા બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ લિંક ન હોય તો પણ મિત્રો તમને હપ્તો છે એ ન મળી શકે. તો મિત્રો આ તમામ પ્રોસેસ છે એ આપણે ઓનલાઈન જોવાના છીએ, તો તમે વિડીયોને પૂરો જોઈ લેજો. મિત્રો બાકી તમારે જો આધાર કાર્ડ લિંક ન હોય અથવા તો કોઈ પણ ફેરફાર કરેલો હોય તો એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવેલો છે. તો આ તમામ વિડીયોની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકશો. આજે આપણે ચેક કરીશું કે સ્ટેટસ કઈ રીતે જોવું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે pmkisan.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમે જોશો તો નો યોર સ્ટેટસ આવું એક ઓપ્શન તમને જોવા મળશે. અથવા તો મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા પણ તમને સેમ ઓપ્શન જોવા મળશે. બેમાંથી કોઈ પણ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે તમારો રજિસ્ટ્રેશન નંબર જે તમને મળેલો છે એ તમારે અહીંયા લખવાનો છે. જો તમને ખબર ન હોય તો નો યોર રજિસ્ટ્રેશન નંબર આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે મોબાઈલ નંબર ઉપરથી અથવા તો તમારા આધાર કાર્ડ નંબર ઉપરથી તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ શોધી શકો છો. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને કેપ્ચા લખી ગેટ ઓટીપી ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો છે. જો તમે આધાર કાર્ડથી સર્ચ કરાવવા માંગતા હો તો આધાર કાર્ડનો નંબર લખવાનો છે. અહીંયા કેપ્ચા અને ગેટ મોબાઈલ નંબર ઓટીપી આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એના દ્વારા તમને ઓટીપી મળશે અને તમારે એને વેરીફાઈ કરવાનો છે. એટલે તમને તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મળી જશે. રજિસ્ટ્રેશન નંબર મળી જાય ત્યાર પછી મિત્રો ફરી પાછો તમારે નો યોર સ્ટેટસના ઓપ્શન ઉપર આવવાનું છે. અહીંયા તમે રજિસ્ટ્રેશન નંબર નાખશો. અહીંયા જે કેપ્ચા લખેલો છે એ જ કેપ્ચા તમારે સેમ લખી દેવાનું રહેશે અને ત્યાર પછી ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો પ્રોસેસ કરી અને આગળ વધીએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો તમારે ઓટીપી છે એ દાખલ કરવાનો રહેશે અને ગેટ ડેટા આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જેવું ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારો રજિસ્ટ્રેશન નંબર, તમારી જે રજિસ્ટ્રેશનની ડેટ છે એ અહીંયા આપણે તમારું આધાર કાર્ડ પ્રમાણે નામ જોવા મળશે. અહીંયા તમારા પિતાનું નામ જોવા મળશે, તમારું એડ્રેસ, જે જગ્યાએ તમારી જમીન છે એ એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર છે એ તમને અહીંયા જોવા મળશે. અહીં મિત્રો કોઈ પણ ડિટેલ તમારે અપડેટ કરવી હોય તો અપડેટ યોર ડિટેલ આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરી અને અપડેટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમે જોઈ શકો છો એલિજિબલ સ્ટેટસ. અહીંયા લેન્ડ સીડિંગ યસ તમે જોઈ શકો છો, ગ્રીન નિશાન છે. કેવાયસી સ્ટેટસ કરેલું છે. આધાર એકાઉન્ટ સીડિંગ અહીંયા આપણે થઈ ગયેલું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે તમે સીડિંગ કરેલું છે એ ડેટ તમને કેવાયસીની અહીંયા જોવા મળશે. વિવ એકાઉન્ટ ડિટેલ જો તમારે જોવી હોય તો તમે અહીંથી એને જોઈ શકો છો. બાકી મિત્રો ઇન્સ્ટોલમેન્ટ માટેનું અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટોલમેન્ટ ક્યાં ક્યાં આવેલા છે અને કેટલી તારીખે તમને મળેલા છે. આ તમામ ડેટા છે એ તમે અહીં જોવા મળશે. 24/2/2025 લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે એ અહીંયા આગળ મિત્રો તમને મળી ગયેલો છે. તો આ પ્રકારે તમે ચેક કરી શકો છો કઈ બેંકમાં તમારું પેમેન્ટ થયું છે, કયો હપ્તો છે. અહીંથી તમે હપ્તા જોઈ શકો છો ચેન્જ કરીને, તો એ પણ તમે અહીંથી ચેક કરી લેજો. મિત્રો આશા રાખું છું કે અહીં સ્ટેટસ ચેક કરવા વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.